તો થોડી વાર તમે અહીંયા આ રીતે બેસશો તો તમને એક તો નીરવ શાંતિનો અહેસાસ થશે. અહીંયા એક યુનિક કોન્સેપ્ટ પણ રાખવામાં આવ્યો છે. છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યા ઉપર કે જે 1960માં બનેલી અને એના પછી ટાઈમ ટુ ટાઈમ પુનર્વિકાસ થયેલો અને ઘણું બધું એમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. તો વાત કરી રહ્યા છીએ આપણે આજે પરિમલ ગાર્ડનની. તો તમે મારી પાછળ જોઈ શકો છો પરિમલ ગાર્ડન મતલબ પરી ત્રિકમલાલ ભોગીલાલ ગાર્ડન. તો લોકેશનની એક્ઝેક્ટ વાત કરું તો સામેની સાઈડ તમે સર્કલ જોઈ રહ્યા છો, આ છે પરિમલ સર્કલ. અને જો તમે અહીંયાથી આગળની સાઈડ જાઓ છો તો આ બાજુ આવશે પંચવટી 5 રસ્તા. તો એક્ઝેક્ટ આ છે લોકેશન. અને જો કાલુપુર રેલવે સ્ટેશનથી તમે અહીંયા આવો છો તો 6 કિલોમીટર લગભગ અંતર છે. અને જો તમે ગીતા મંદિર બસ સ્ટેન્ડથી અહીંયા આવવા માંગો છો તો 5 કિલોમીટરનું અંતર છે. અને સામેની સાઈડ તમે જુઓ છો આ છે દુઃખભંજન હનુમાન દાદાનું મંદિર. તો એક્ઝેક્ટ બિલકુલ ગેટની બાજુમાં જ છે. તો અહીંયા પણ તમે જરૂરથી દર્શન કરજો હનુમાનજીના. તો આવો આપણે જઈએ અંદર અને કરીએ આ ગાર્ડનને એક્સપ્લોર. કેમ કે હાલમાં વેકેશન પણ ચાલી રહ્યું છે અને તમે એવા સ્થળ શોધતા હશો કે ભાઈ વન ડે પિકનિક માટે ક્યાં જવું, તો આ પણ તમે સ્થળ એક્સપ્લોર જરૂરથી કરી શકો છો. તો ચલો મારી સાથે. તો ગાર્ડનની અંદર શું શું જોવાલાયક છે એ બધી જ વસ્તુ અહીંયા લખેલી છે. તો તમે જરૂરથી આ 16 વસ્તુને એક્સપ્લોર કરજો. અને જે મેં આ બોર્ડ બતાવ્યું આના ઉપર અહીંયાની સ્ટોરી લખી છે, મતલબ ક્યારે એસ્ટાબ્લિશ થયું હતું, એ બધી જ વસ્તુ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં લખવામાં આવેલી છે. બાકી હું તમને આગળ વાત કરતાં એ બધી જ વસ્તુ તો ઇતિહાસ અને શું છે બધું એક્સપ્લોર કરવાનું જ છું. તો કંઈક આ રીતની એન્ટ્રી કર્યા પછીનું અહીંયા લોકેશન છે. એક આ સાઈડથી પણ જઈ શકો છો ને આ સાઈડથી પણ જઈ શકો છો. તો જેવા જ એન્ટર થઈએ સૌથી પહેલો એક સરસ મેસેજ અહીંયા આપણને જોવા મળ્યો છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે. તો પ્લીઝ આ સ્થળને એક તો મેન્ટેન રાખજો, ક્લીન રાખજો અને કચરો ડસ્ટબિનમાં જ નાખજો. અહીંયા સામેની સાઈડ તમને ડસ્ટબિન પણ જોવા મળશે. તો કંઈક આ રીતનું અહીંયાનો નજારો છે. અદ્ભુત ગ્રીનહરી છે તમે જોશો તો સામેની સાઈડ પણ. અને ઘણા બધા વૃક્ષો અહીંયા આવેલા છે. બેઠકની પણ ઘણી સારી સુવિધા ઉપલબ્ધ છે. સામે ફોટોશૂટ ચાલી રહ્યું છે. તો ફોટોગ્રાફી માટે તો કહું તો સૌથી બેસ્ટ લોકેશન મને આ લાગ્યું હાલનું. હવે આપણે થોડું વિસ્તારથી સમજીશું પરિમલ ગાર્ડન વિશે. તો પરિમલ ગાર્ડન જે સત્તાવાર રીતે પરી ત્રિકમલાલ ભોગીલાલ મ્યુનિસિપલ રિક્રિએશન પાર્ક તરીકે ઓળખાય છે, એ અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં આવેલું એક શહેરી ઉદ્યાન છે. તે 8.5 એકરના ક્ષેત્રફળને આવરે છે. તે 1960માં બનાવવામાં આવ્યું હતું, જેમ મેં તમને આગળ વિડીયોમાં કહ્યું હતું. અને 1998 અને 2021માં તેનો પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો. આ ઉદ્યાનમાં તમને એક તળાવ, એક પગપાળા રસ્તો, એક એમ્ફી થિયેટર, એક જીમ અને રમતગમતની સુવિધાઓ જોવા મળશે. તો આ તમે જે સામેની સાઈડ જોઈ રહ્યા છો આ છે પેટ પાર્ક. તો અહીંયા તમે તમારા પાલતુ પ્રાણીને લઈને આવી શકો છો. અને એમને પણ એન્જોયમેન્ટ્સ માટે અહીંયા નાના બધા સાધન ટાઈપ બનાવ્યા છે કે ભાઈ અહીંથી આમ ઉપર ચડવાનું, પેલી સાઈડથી ઉપર ચડીને ઉતરવાનું અને બેસવાની પણ વ્યવસ્થા આપેલી છે. બાકી પેટ્સ પાર્કના જે નિયમ છે એ હું તમને બતાવી દઉં છું, તો એ પણ તમે ધ્યાનમાં જરૂરથી રાખજો. અહીંયા આગળ તમને ખૂબસૂરત જોવા મળશે આ તાડના ઝાડ, જે આપણે નાળિયેરીના ઝાડ પણ કહી શકીએ છીએ. બહુ જ સુંદર ઝાડ લાગેલા છે. તો અહીંયા આગળ સામેના રૂલ્સ લખેલા છે. તો તમે જ્યારે પાલતુ પ્રાણીને સાથે લઈને આવો છો તો શું કરવું અને શું ના કરવું એ બધું જ અહીંયા લખેલું છે. તો તમે એકવાર સ્ટોપ કરીને વાંચી લેજો. વિડીયોની શરૂઆત કરી 1 નંબરનો એ ગેટ હતો, આ 2જા નંબરનો ગેટ છે. તો તમે અહીંથી પણ એન્ટ્રી કરી શકો છો. અને સામે વાઘ બકરી ચાનું બોર્ડ દેખાય છે, તો બની શકે ત્યાં એમની ઓફિસ હોય, તો એની એક્ઝેક્ટ સામે જ આ ગેટ છે.
તો અહીંયા આગળ તમે જોશો તો મસ્ત બાંબુનું ટ્રીસ પણ લાગ્યું છે અને એક નાની ખિસકોલી એના ઉપર ફરી પણ રહી છે. ખૂબ જ અદ્ભુત દ્રશ્ય છે. જો મસ્ત ખિસકોલી એક આરામ કરી રહી છે. ફોટોગ્રાફી માટે પણ અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે. તો તમે પણ જો ફોટોગ્રાફીના શોખીન હોવ અથવા તો તમે પ્રી વેડિંગ શૂટને બધું કરાવવા માંગતા હો તો તમે એક વખત પરમિશન લઈને અહીંયા આગળ જરૂરથી વિઝિટ કરજો. ઘણા વર્ષો સુધી આ પાર્કની જાળવણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હતી. સાલ 1990ના દાયકાના અંતમાં ટોરેન્ટ ગ્રુપે બગીચાની જાળવણી અને વિકાસની જવાબદારી સંભાળી હતી. તેમાં મોટા ફેરફાર બાદ 27મી ફેબ્રુઆરી 2000ના રોજ પાર્ક શહેરને ફરીથી સમર્પિત કરાયો હતો. તેનું ઉદ્ઘાટન તત્કાલીન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રયાસમાં લાયન્સ ક્લબ પણ સહભાગી હતું. વાત કરીએ પાર્કના ટાઈમિંગની તો મોર્નિંગમાં 6 વાગે ખુલી જાય છે અને રાતના 10 વાગે બંધ થાય છે. ટોરેન્ટ ગ્રુપ સાથે સંકળાયેલા યુએન મહેતા ફાઉન્ડેશનના નેતૃત્વમાં અને એએમસીના સમર્થનથી બગીચાનું પુનઃસ્થાપન 2021માં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ યુએનએમ ફાઉન્ડેશનની પ્રતિતિ પહેલનો એક ભાગ હતો. આ યોજના આર્કિટેક્ટ અનિકેત ભાગવત દ્વારા 12 કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવી હતી. આ બગીચો 9 ઓગસ્ટ 2022ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સો અહીંયા એક યુનિક કોન્સેપ્ટ પણ રાખવામાં આવ્યો છે. ફ્રી લાઇબ્રેરી છે જેની અંદર ઘણી બુક્સ પણ રાખેલી છે. તો જો તમે વાંચન કરવા માંગતા હો તો એ પણ તમે અહીંયા કરી શકો છો. આ તમે જે જુઓ છો આ છે એમ્ફી થિયેટર. તો જ્યારે પણ અહીંયા કોઈ પ્રોગ્રામ કે એવું કંઈ હોય તો અહીંયા આગળ બેઠકની વ્યવસ્થા છે અને આ સામે તમે જે જુઓ છો અહીંયા સ્ટેજ છે. તો અહીંયા કોઈ જેમ કે નાટક્સને બધું કરવું હોય કે કોઈ સોશિયલ મેસેજીસને બધું આપવું હોય તો એ તમે અહીંયા આયોજન થઈ શકે છે. આ તમે જે સામેની સાઈડે જોવો છો આ છે જિમ્નેશિયમ અને જિમ્નેશિયમ છે 2 માળનું, જેમાં પહેલો માળ છે મહિલાઓ માટે અનામત છે અને બીજો માળ જે છે પુરુષો માટે અનામત છે. અને આપણે જે આગળ એમ્ફી થિયેટર જોયું એમાં 250 લોકોની ક્ષમતા છે. તો જિમ્નેશિયમનો બી અહીંયા કોન્સેપ્ટ ઘણો જ સારો છે. તો પ્રકૃતિ તો છે જ, સાથે સાથે તમે અહીંયા એક્સરસાઇઝ ને બધું પણ કરી શકો છો. અહીંયા આગળ સામે ત્રીજો એન્ટ્રી ગેટ પણ છે અને પાર્કિંગ અંદરની સાઈડ પણ આપેલું છે. તો તમે જો રોડ ઉપર બહાર ના મૂકવું હોય તો અંદરની સાઈડ પણ પાર્કિંગ કરી શકો છો ફોર સેફ્ટી પર્પઝ. સો અહીંયા બાળકો માટે રમવા માટેનું પણ અવેલેબલ છે. જેમ કે અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. અહીંયા 4-વ્હીલરનું પણ પાર્કિંગ છે. આ જુઓ બાળકોના રમવા માટેના સાધનો પણ અહીંયા લાગેલા છે, લપસણી ને બધું જ. તો એ પણ તમે અહીંયા એન્જોય કરી શકો છો બાળકો સાથે. ને અહીંયા ઓપન જીમ પણ છે અને એક્સરસાઇઝ માટેના બી સાધનો લાગેલા છે. સામેની સાઈડ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે અને વોશરૂમ પણ અવેલેબલ છે. ઉદ્યાનના 8.5 એકરના વિસ્તારમાં 13,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ યોગ અને ધ્યાન મંડપ છે અને 1450 ચોરસ ફૂટમાં ફેલાયેલ એક નેચર કોર્નર પણ છે.
ખૂબ જ સુંદર રીતે આ ડેવલપ કરેલો પાર્ક છે. જે આ પાર્ક છે એ વેરી વેલ મેન્ટેન છે અને ક્લીનનેસ પણ તમે જોઈ શકો છો. તો ખૂબ જ મજા આવે એવી છે. અહીંયા તમે જરૂરથી વિઝિટ કરજો. સામેની સાઈડ તમે જે આ જુઓ છો એ ખૂબ જ જૂનું બનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ આવેલું છે અને એની વડવાઈ પણ તમે જોઈ શકો છો. અહીંયા આગળ બેસવા માટેની આ રીતની વ્યવસ્થા પણ છે અને સામેની સાઈડ તમે જોઈ શકો છો એ છે નાનું પાઉન્ડ, જે તળાવ છે. વચ્ચે તમને ફુવારા પણ ચાલુ જોવા મળી જશે. તો બેસીને તમે ઠંડકનો પણ અહેસાસ કરી શકો છો અને પ્રકૃતિ પણ એન્જોય કરી શકો છો. આસપાસનું નેચર પણ એન્જોય કરી શકો છો. તો અહીંયા પણ આપણે નાનું તળાવ જોયું અને એ જ વસ્તુ આ સાઈડ પણ છે. અને હા, રીતે વચ્ચે આ નાનો પુલ જેવું છે. તળાવની બિલકુલ બાજુમાં આ કોન્સેપ્ટ પણ મને એક યુનિક લાગ્યો કે ઉપરની સાઈડ વેલ ઉગેલી છે અને નીચેની સાઈડ આપણે આ રીતે ચાલવાનું છે. તો ફોટોગ્રાફીના લવર માટે તો બેસ્ટ વ્યૂ પોઈન્ટ છે, કેમ કે અહીંયા ફોટો પણ સારા આવશે. લેકની નજીક પણ છે અને આસપાસનો દ્રશ્ય તમે જોઈ શકો છો. ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી માટે રોકાયેલા છે, તો તમે પણ જરૂરથી ફોટો લેજો. બગીચામાં ઈંટની ચીમની શહેરના કાપડ ઉદ્યોગના ભૂતકાળના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ક્રેપ મેટલમાંથી બનાવેલા વાંદરાઓની કલા સ્થાપના વડોદરા સ્થિત કલાકાર પ્રેમકુમાર વૈશ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. 2021ના પુનઃસ્થાપનમાં ઈંટની ચીમની અને બોગનવિલિયા આર્બરને જાળવી રાખવામાં આવ્યા હતા અને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જ્યારે 45 પ્રજાતિઓના 600થી પણ વધુ વૃક્ષો અને 125 પ્રજાતિઓના 7,500થી વધુ છોડ વાવવામાં આવ્યા હતા, જેમાં વાંસ અને તાડના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે, જે વાવવામાં આવ્યા હતા. તો થોડી વાર તમે અહીંયા આ રીતે બેસશો તો તમને એક તો નીરવ શાંતિનો અહેસાસ થશે. મનને એકદમ નીરવ શાંતિ મળશે અને તમે જસ્ટ જોતા રહો એવું જ ફિલિંગ આવશે. ખૂબ જ અદ્ભુત. અને ગાર્ડનમાં આવવાનો જો બેસ્ટ સમયની વાત કરીએ તો મોર્નિંગમાં તમે આવી શકો છો. 6થી જે 9નો ટાઈમ હોય છે સૌથી બેસ્ટ રહે છે. અને સાંજે આવવા માગતા હોય તો 5થી 8 તમે આવી શકો છો. મજા આવશે. સામેની સાઈડ ઘણા કાચબા પણ બેઠેલા છે.
તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમે પણ તમારા ફેમિલીને લઈને અહીંયા જરૂરથી આવજો. તો બહુ જ જલ્દી મળીશું એક નવા વિડીયો, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને નમસ્તે.